નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતની અંદર ત્રીજો પાઠ ચતુષ્કોણની સમજ એની અંદર આગળ બે ભાગ જોઈ ગયા, જેની અંદર સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 ના દાખલા શીખ્યા હતા. ઓકે, ચલો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા શીખતા પહેલા ચતુષ્કોણના પ્રકારો વિશે આપણે સમજવું પડશે. કેમ કે આ ચતુષ્કોણના પ્રકારો વિશે આપણે નહીં સમજ્યા હોઈએ તો આપણને દાખલા આવડશે નહીં. આપણને ખબર હોવી જોઈએ કે કેવા પ્રકારના ચતુષ્કોણની અંદર કેવી રીતે આપણે એની અંદર દાખલા ગણી શકીએ છીએ, કેવી રીતે ખૂણાના માપ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો અહીંયા જો 3 પ્રકારના ચતુષ્કોણ છે. ચતુષ્કોણના પ્રકાર કેટલા છે? 3. સમલંબ ચતુષ્કોણ, બીજું છે પતંગ અથવા તો પતંગાકાર ચતુષ્કોણ, અને ત્રીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, ચલો પહેલું આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. હવે જો અહીંયા સામસામેની બાજુઓ, જો અહીંયા ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ ABCD છે. સામસામેની બાજુઓ કઈ કઈ કહેવાય? તો એક ID અને બીજી કઈ કહેવાય? BC. સામસામેની બાજુ કહેવાય. પછી AB અને CD એ પણ સામસામેની બાજુ કહેવાય. પરંતુ આ બંનેમાંથી એકબીજાને સમાંતર હોય એવી જોડ કઈ છે? તો આ એકબીજાને સમાંતર કહેવાય? તો ના કહેવાય. આમાં સમાંતર કઈ છે? તો AB અને CD એ એકબીજાને સમાંતર છે. માટે અહીંયા જો ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે, અને આમાં રેખાખંડ AB અને રેખાખંડ CD એ એકબીજાને સમાંતર છે. આ પ્રમાણે નિશાની કરી હોય તેનો મતલબ શું થાય? સમાંતર. રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD, આ એકબીજાને સમાંતર કહીશું આપણે. એ જ પ્રમાણે બીજો ચતુષ્કોણ છે પતંગ અથવા પતંગાકાર ચતુષ્કોણ. જો અહીંયા મિત્રો દેખાય છે ને પતંગ જેવું તમને? હા, તો ABCD આ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. હવે એને પતંગાકાર ચતુષ્કોણ કોને કહીશું? તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. પાસેની જોડ કેવી હોય? સરખી હોય. જો અહીંયા પાસેની જોડ અહીંયા એક આ અને આ સરખી કહેવાય કે ને? AD અને CD કેવી હશે? સરખી હશે. એ જ પ્રમાણે AB અને BC આ પણ કેવી છે? સરખી છે. જો આ બે લીટા કરેલા છે એનો મતલબ આ બે જોડ કેવી છે? સરખી છે. આ બંને બાજુઓ અહીંયા રાઉન્ડ કરેલું છે એનો મતલબ આ બંને બાજુઓ કેવી છે? સરખી છે. તો અહીંયા જો આ પતંગાકાર ચતુષ્કોણ છે ને એમાં AB બરાબર BC, એટલે કે AB અને BC કેવી છે? સરખી. અને CD અને D એ સરખા છે, તો CD બરાબર DA છે. ત્રીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેમ કે આના પરથી આપણે હવે પછીના દાખલા ગણવાના છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપેલો છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે જો ચતુષ્કોણ અહીંયા ABCD આપેલો છે, સામસામેની બાજુ, એટલે જો AB અને CD સામસામેની બાજુ કહેવાય. અહીંયા રાઉન્ડ કરેલું છે. હવે આ બાજુઓના માપ પણ સમાન હોય અને એકબીજાને સમાંતર પણ હોય. એકબીજાને સમાંતર દેખાય છે. એ જ રીતે AD અને CB આ બંનેના માપ પણ સરખા છે અને એકબીજાને કેવી છે? પાછી સમાંતર પણ છે. જો જે દિશામાં આ જાય છે એ જ દિશામાં જાય છે કે નહીં રેખા? ઓકે, તો આ પણ એકબીજાને સમાંતર કહીશું. તો સામસામેની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય એ ચતુષ્કોણને આપણે શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીં ચતુષ્કોણ ABCD એ સબાચ છે. હવે મિત્રો અહીંયા ટૂંકમાં મેં લખ્યું છે સબાચ, એનો મતલબ શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સબાચનો મતલબ ખાલી સમાંતર બાજુ ચતુષ્કોણ જ યાદ રાખવાનું, સમલંબ એ યાદ રાખવાનું નહીં. ઓકે, હવે ચતુષ્કોણ ABCD માં જો AB બરાબર CD, એટલે AB અને CD સરખા છે, અને રેખાખંડ AB સમાંતર CD, AB અને CD એકબીજાને સમાંતર છે, તથા AD બરાબર BC, AD અને BC સમાન છે, અને AD સમાંતર BC, AD અને BC બંને એકબીજાને સમાંતર છે. હવે યાદ રાખવાનો ખાસ આ 3 મુદ્દા યાદ રાખજો મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. સામસામેના ખૂણા એટલે જો ખૂણો A નો સામેનો ખૂણો કયો કહેવાય? તો ખૂણો C. આ બંને કેવા હોય? સરખા હોય. ખૂણો D નો સામેનો ખૂણો કયો કહેવાય? તો ખૂણો B. આ બંને કેવા હોય? સમાન હોય. એ યાદ રાખવાનું હો. દાખલાની અંદર આપણે આનો ઉપયોગ કરવો પડશે. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. હવે સામસામેના ખૂણા સરખા હોય, પરંતુ પાસેના ખૂણા કેવા હોય? તો એકબીજાના પૂરક હોય છે. A અને B એકબીજાના પૂરક છે, એટલે કે A અને B નો સરવાળો પૂરક છે. એનો મતલબ કે A અને B નો સરવાળો કેટલો થાય? 180. B અને C પણ પૂરક કહેવાય, એટલે કે B અને C નો સરવાળો કેટલો? 180 અંશ. C અને D નો સરવાળો પણ કેટલો? 180 અંશ. D અને A નો સરવાળો પણ કેટલો? 180 અંશ. તો જો એક ખૂણાનું માપ આપણને ખબર હોય તો એનું મૂલ્ય શોધી શકીએ.
ડી નું મૂલ્ય ખબર હોય તો સી નું મૂલ્ય પણ શોધી શકે. જો એકનું ખબર હશે તો બાકીના બે ખૂણાના માપ આપણે શોધી શકીએ છીએ. ત્રીજું યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિકર્ણો એટલે શું? તો સામસામેના ખૂણાઓને જોડતો રેખાખંડ. હવે એ અને સી ને જોડતો આપણે આમ રેખાખંડ દોરીએ, બી અને ડી ને જોડતો રેખાખંડ દોરીએ, તો બંને રેખાખંડ અહીંયા છેદશે એકબીજાને, એકબીજામાંથી પસાર થશે, એટલે કે પરસ્પર એકબીજાને શું કરે છે? દુભાગે છે, એવું કહી શકીએ છીએ. તો આ 3 શરતો ખાસ આપણે યાદ રાખીશું, જેના પરથી આપણે દાખલા ગણવાના છે. ચલો સ્વાધ્યાય 3.3 આપણે દાખલા ગણીએ. પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે બરાબર હજી સમજી લઈએ કે સમાંતર બાજુ, પહેલો દાખલો આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. અહીંયા જો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. આ બે વિકર્ણો છે. વિકર્ણો કયા કયા કહેવાય? અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. અહીંયા વિકર્ણો કયા કહેવાય? તો વિકર્ણો, પહેલો વિકર્ણ કયો કહેવાય? તો રેખાખંડ CA અથવા તો AC, રેખાખંડ AC. અને બીજો વિકર્ણ કયો કહેવાય? તો રેખાખંડ BD, સામસામેના ખૂણાઓને જોડતો રેખાખંડ BD. બંને એકબીજાને દુભાગે છે. કયા બિંદુમાં દુભાગે છે? બિંદુ O માં દુભાગે છે. હવે જો અહીંયા આપણે શું કરવાનું હતું? એક ચતુષ્કોણ આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મ ઉપયોગ કરીને પૂરું કરો. અહીંયા જો પહેલી ખાલી જગ્યા આપી હતી કે AD બરાબર ખાલી જગ્યા મેં પૂરી દીધી છે. AD બરાબર શું થશે? તો AD, હવે આપણે હમણાં ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સરખી અને સમાંતર હોય. તો AD બરાબર શું થશે? BC, માટે લખ્યું BC, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. ચલો એ પ્રમાણે બીજું છે ખૂણો DCB. ખૂણો DCB, હવે DCB નો મતલબ કયો ખૂણો કહેવાય? ખૂણો C કહેવાય. હવે ખૂણા C એના જેટલું જ મૂલ્ય કોનું હોય? તો સામેના ખૂણાનું હોય, કેમ કે સામસામેના ખૂણાનું મૂલ્ય પણ કેવું હોય? સરખું હોય. સામસામેની બાજુઓનું મૂલ્ય પણ સરખું અને સામસામેની ખૂણાઓનું માપ પણ કેવું હોય? સરખું હોય. તો ખૂણો C નું જેટલું માપ હોય એટલું જ ખૂણા A નું હોય, માટે ખૂણો A બને. વચ્ચે જે હોય એ ખૂણો કહેવાય મિત્રો. ખૂણો DCB એટલે C વાળો ખૂણો ગણવાનો આપણે. એના માપ કોના જેટલું? A જેટલું હશે, તો BAD કહેવાય અથવા DAB કહેવાય. તો ખૂણો DAB લખ્યો મેં, કારણ કે સબાચાના સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. ત્રીજું છે OC બરાબર શું થાય? OC, હવે OC એના બરાબર શું થશે? તો આ વિકર્ણ છે આખો, AC આખો વિકર્ણ છે કે નહીં? તો OC નું જેટલું માપ હોય એટલું જ માપ કોનું હશે? OA નું હશે. હાકે ને? આ બંને માપ કેવા હોય? સરખા હોય. અહીંયા 2 લાઈન કરી દઉં. જો 2 લાઈન કરું એટલે આ બંનેના માપ સરખા. અહીંયા 1 લાઈન કરું એટલે કે આ બંનેના માપ પણ કેવા હોય? સરખા હોય છે. તો જો OC બરાબર શું લખ્યું? AOA, કારણ કે સબાચાના વિકર્ણો પરસ્પર શું કરે છે? દુભાગે છે. ચોથું છે માપકોણ DAB વત્તા માપકોણ CDA. DAB જો DAB અને બીજું કયું છે? CDA. હવે DAB અને CDA આ બંનેના માપ કેટલા હોય? તો પાસ પાસેના ખૂણા છે. હવે પાસ પાસેના ખૂણા હોય તો હમણાં કહ્યું આપણે પાસ પાસેના ખૂણાઓ એકબીજાના કેવા હોય છે? પૂરક હોય છે. પૂરક એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. માટે મેં લખ્યું 180 અંશ માટે લખ્યું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે. ચલો હવે આપણે દાખલા ગણવાના છે મિત્રો, ધ્યાન રાખજો બરાબર. કેટલાક દાખલા જ ગણાયા છે મેં અહીંયા, બીજા દાખલા તમારે જાતે ગણવાના છે. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્યો શોધો. 5 સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, એમાંનો મેં અહીંયા એક દોરેલો છે, બાકી પછી ગણીએ છીએ આપણે. તો 5 ની અંદર આપણે x, y અને z નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે ABCD. આ x, y અને z છે. એક જ માપ આપણને આપેલું છે 100 અંશ. હવે એક માપ આપેલું હોય તો બીજા બધાના માપ શોધી શકીએ છીએ? તો હા, શોધી શકીએ છીએ. થોડુંક યાદ કરાવી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો હવે જો આ ખૂણો B જે છે એ 100 અંશ છે, તો સામેનો ખૂણો આ જે D છે પણ કેટલો થઈ જાય? 100 થઈ જાય. એટલે y બરાબર કેટલા થઈ જાય? 100 થઈ જાય. મળી જાય કે ના મળી જાય સીધું? હવે પાસ પાસેના ખૂણા પૂરક છે એટલે આ બંનેનો સરવાળો 180 થાય. તો 180 માંથી 100 બાદ કરી દો તો આ 80 મળી જાય. મળી જાય કે નહીં? હવે આ 100 છે તો આ બંને પણ કેવા છે? એકબીજાના પૂરક છે. તો 180 માંથી આ 100 બાદ કરી દઈએ તો આ પણ કેટલો મળી જાય? 80 મળી જાય. તો જો અહીંયા ચતુષ્કોણ ABCD સબાચર છે, માટે ખૂણો B બરાબર ખૂણો D. ખૂણો B બરાબર ખૂણો D. સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો y બરાબર પણ કેટલા થાય? 100 થાય.
હવે y વત્તા z બરાબર 180. જો y વત્તા z આ બંને પાસ પાસેના ખૂણા છે, એટલે કે પૂરક ખૂણા છે 180, કારણ કે પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. તો y નું કિંમત કેટલી 100 આપણને મળી. 100 વત્તા z બરાબર કેટલા 180 અંશ. z બરાબર 180 માંથી આ 100 શું કરીએ બાદ કરીએ તો 80 અંશ. z બરાબર કેટલા મળ્યા 80 અંશ. હવે z બરાબર આપણને આ 80 અંશ મળી ગયા, તો સામેનો ખૂણો પણ 80 અંશનો થાય c. તો x બરાબર z, કેમ કે સામેના ખૂણા માટે x બરાબર કેટલા થાય 80 અંશ થાય. જે આપણે શરતો મિત્રો આગળ ભણ્યા એ જ ઉપરથી આપણો દાખલો ગણવાનો છે, એટલે બરાબર ધ્યાનથી સમજજો. ચલો બીજો ચતુષ્કોણ આપણને અહીં આપેલો છે કંઈક અલગ પ્રકારનો PQRS ચતુષ્કોણ છે. અહીંયા જો x y z આ કિંમત આપણે શોધવાની છે. એક મૂલ્ય આપણને 50 અંશનું અહીંયા આપેલું છે. હવે અહીંયા આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માપકોણ P વત્તા માપકોણ S, P અને S આ પાસ પાસેના ખૂણા છે, એટલે એકબીજાના પૂરક હોય, એટલે એનો સરવાળો કેટલો 180 અંશ. તો માપકોણ P વત્તા માપકોણ S બરાબર 180 અંશ. માટે માપકોણ P બરાબર કેટલા છે x, માપકોણ S બરાબર 50 અંશ. આપણે આ શોધવાના x શોધવાના છે, તો x વત્તા 50 બરાબર 180 અંશ. તો x બરાબર 180 વત્તા 50 આ બાજુ જાય તો ઓછા 50, 180 માંથી 50 બાદ કરીએ તો x બરાબર 130 અંશ. તો આ કિંમત મળી ગઈ 130 અંશ. હવે આ કિંમત આપણને મળી ગઈ 130 અંશ. તો આ સામેનો ખૂણો કેવો હોય સરખો હોય, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા કેવા હોય છે સરખા હોય છે. હવે x 130 મળ્યું તો y પણ 130 થઈ જાય. માટે અહીંયા લખ્યું કે x બરાબર y, x અને y કેવા છે સરખા છે, કારણ કે સામેના ખૂણા છે. માટે y બરાબર પણ કેટલા થાય 130 અંશ થાય. હવે માપકોણ Q બરાબર 50 અંશ. જો સામેના ખૂણા કેવા છે સરખા, આ 50 અંશ આપેલો છે, તો આ માપકોણ Q પણ કેટલો થાય 50 અંશ થાય. અહીંયા લખી દઉં 50 અંશ. માપકોણ Q બરાબર પણ કેટલા 50 અંશ થાય. હવે z આપણે 12નો ખૂણો શોધવાનો છે, તો આ બંને ખૂણા એકબીજાના પૂરક કહેવાય કે ના કહેવાય? અરે સોરી, પૂરક નહીં પણ રૈખિક જોડના ખૂણા કહેવાય. કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા. તો રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો પણ કેટલો હોય 180 અંશ. તો માપકોણ Q વત્તા z કરીએ તો કેટલા મળશે 180. તો માપકોણ Q બરાબર 50 આપણને મળે, વત્તા z શોધવાના છે બરાબર 180 અંશ. તો z બરાબર શું થશે 180 માંથી આ 50 બાદ કરી દઈએ તો z બરાબર 130 અંશ. તો ત્રણેય કિંમત આપણને મળી ગઈ x, y અને z. ચલો ત્યારબાદ ત્રીજો કંઈક એનાથી અલગ ચતુષ્કોણ ABCD. હવે જો અહીંયા આ વિકર્ણો દોરેલા છે આપણે. ઓકે, હવે વિકર્ણો જે છે અહીંયા ખૂણો, આ જે ખૂણો બને છે કાટખૂણો બને છે. જો ચતુષ્કોણ ABCD સબાચ છે, તેમાં ખૂણો AMD કાટખૂણો છે. જો AMD આ કાટખૂણો છે, કાટખૂણાનું માપ કેટલું હોય 90 અંશ હોય. માટે માપકોણ BMC એ 90 અંશ થાય. હવે જો આ કાટખૂણો છે, તો આ પણ કાટખૂણો જ બને છે, અથવા તો આ સામેના ખૂણા બને છે. અભિકોણ કહીએ ને, આ અભિકોણની જોડ આ એક અને આ બીજી જોડ છે, તો અભિકોણના માપ પણ કેવા હોય સરખા હોય. તો હવે ખૂણો BMC પણ કેટલો થશે 90 અંશ થશે. માટે માપકોણ AMD બરાબર પણ કેટલા 90 અંશ છે, કારણ કે અભિકોણ છે. તો x બરાબર શું થાય, તો x બરાબર માપકોણ BMC આના બરાબર થશે ને BMC. તો આ 90 અંશ છે, તો આ પણ કેટલું થાય x બરાબર પણ 90 અંશ થાય. બીજું છે ત્રિકોણ BMC ના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. ત્રિકોણ કયો છે BMC. આ ત્રિકોણમાં ત્રણેય ખૂણા, x ની કિંમત મળી ગઈ કે ના મળી ગઈ? હમણાં કેટલી મળી 90, કેમ કે આ કાટખૂણો હતો અને આનો અભિકોણ આ થાય, તો આ 90 છે, તો આ પણ કેટલો થાય 90 થાય. તો હવે આ 90 આ 30 અને આ y છે, એટલે y ની કિંમત આપણને મળી જશે. એટલે ત્રિકોણ આપણે કયો લીધો BMC. તો ત્રિકોણ BMC ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો y વત્તા 90 વત્તા 30 થશે. y વત્તા 90 વત્તા 30 બરાબર 180. 90 માં 30 ઉમેરો તો 120 બરાબર 180. તો y બરાબર 180 માંથી 120 બાદ કરીએ તો y બરાબર કેટલા 60 અંશ મળી ગયા. તો x અને y ની કિંમત મળી ગઈ. હવે z ની કિંમત એટલે આ શોધવાની છે. હવે જો ચતુષ્કોણ ABCD માં રેખાખંડ BC સમાંતર રેખાખંડ AD. BC ક્યાં ગયું? આ BC સમાંતર શું છે AD. આ સમાંતર છે એકબીજાને. ઓકે, અને એમની છેદિકા કઈ છે BD છે. આની છેદિકા કઈ છે BD છે. તો y બરાબર શું થાય z. આ y ની કિંમત જેટલી હોય એટલી જ કિંમત શેની થશે z ની. કેમ કે આ સામેના ખૂણા. જરાક આમ કરીને જુઓ તમે, તો અહીંયા તમને ખબર પડશે કે સામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કેવા હોય સરખા હોય. તો જેટલું મૂલ્ય કોનું હોય y નું હશે, એટલું જ મૂલ્ય કોનું હશે z નું હશે. y નું મૂલ્ય 60 છે, માટે z નું મૂલ્ય પણ કેટલું થઈ જાય 60 અંશ થઈ જાય, કારણ કે એ યુગ્મ કોણો કહેવાય. જો અહીંયા y અને z, અહીંયા છેદિકા ન દોરીએ તો સામેના ખૂણા, પણ છેદિકા દોરી દીધી એટલે આ યુગ્મ કોણની આ એક જોડ કહેવાય અને આ બીજી જોડ કહેવાય. અંતઃ યુગ્મ કોણ અંદરની બાજુના છે માટે. ઓકે, ચલો ત્યારબાદ ચોથો દાખલો. અહીંયા પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલું છે. x, y અને z જો 12 છે એ શોધવાનું છે. અહીંયા 80 અંશ માપ આપેલું છે. તો ચતુષ્કોણ ABCD સબાચ છે. ખૂણો D બરાબર ખૂણો B. જો ખૂણો D બરાબર B એટલે સામેના ખૂણા સરખા હોય. હવે B નું મૂલ્ય 80 આપેલું છે, તો y નું મૂલ્ય પણ 80 થઈ જાય, એટલે કે D નું મૂલ્ય પણ 80 થઈ જાય. માટે y બરાબર શું લખ્યું 80 અંશ. સામેના ખૂણા છે માટે.
હવે માપકોણ એ વત્તા માપકોણ ડી, એ અને ડી એ પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેના ખૂણા કેવા હોય તો પૂરક હોય, તો 180 સરવાળો થાય ને, તો માપકોણ એ વત્તા માપકોણ ડી બરાબર 180. હવે આપણને માપકોણ એનું મૂલ્ય શોધવાનું છે, એટલે કે એક્સ નું મૂલ્ય આપણે શોધવાનું છે. માપકોણ એ બરાબર એક્સ છે અને માપકોણ ડી બરાબર વાય ની કિંમત મળી ગઈ, કેમ કે આ 80 હતું એટલે આ 80 થયું ને અહીંયા. ઓકે, તો એક્સ ની કિંમત આપણે શોધવાની, વાય બરાબર 80 મૂક્યા અને બરાબર કેટલા લખ્યા 180. 180 માંથી 80 બાદ કરી દઈએ તો એક્સ બરાબર 100 મળી જશે. હવે શું શોધવાનું બાકી રહ્યું? ઝેડ. તો માપકોણ એ બરાબર માપકોણ બીસીડી, માપકોણ એ બરાબર શું થશે? બીસીડી, એટલે કે ખૂણો સી થશે. ઓકે, આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય, કેમ કે સામસામેના ખૂણા છે. હવે એક્સ ની કિંમત આપણને મળી કેટલી? 100. તો આની કિંમત પણ કેટલી થાય? 100 થાય. હવે આ માપકોણ સી, આ બીસીડી એટલે કે આ ખૂણો જે છે એ 100 અંશ છે. હવે બહારની બાજુનું ઝેડ આપણે શોધવાનું છે, તો આ બંને એકબીજાના કેવા ખૂણા કહેવાય? તો રૈખિક જોડના ખૂણા કહેવાય. તો ઝેડ વત્તા શું થશે? માપકોણ બીસીડી થશે. તો ઝેડ વત્તા માપકોણ બીસીડી બરાબર 180, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. ઝેડ એમના એમ, માપકોણ બીસીડી, બીસીડી કેટલા લખ્યા? 100 અંશ લખ્યા. કેમ 100 અંશ લખ્યા? કેમ કે એક્સ બરાબર કેટલા મળે? 100. તો સામેની બાજુ પણ, સામેનો ખૂણો પણ કેવો હોય? 100 અંશ હોય. તો 180 માંથી 100 બાદ કરીએ તો ઝેડ બરાબર કેટલા મળે? 80 મળે. ચલો, પાંચમો દાખલો. ચતુષ્કોણ ABCD આપેલું છે, એક જ વિકર્ણ અહીંયા દોરેલો છે, એક ખૂણાનું માપ અહીંયા 112 આપેલું છે, અહીંયા જો આ 40 અને આ Z આપેલા છે, એટલે કે આખો ખૂણો 40 વત્તા Z જેટલો થાય, અને આ ખૂણો X આપેલો છે, અને આ Y આપણે શોધવાનું છે. X અને Y અને Z આપણે શોધવાના છે. ચતુષ્કોણ ABCD સબાચર છે. માપકોણ B બરાબર માપકોણ D, B અને D કેવા હોય? સરખા હોય. એટલે આ 112 છે તો આ પણ 112 થઈ જાય, માટે Y બરાબર કેટલા લખ્યા? 112, સામસામેના ખૂણા છે માટે. હવે X અને Z આ બરાબર ધ્યાન રાખજો કેવી રીતે શોધવાના. તો માપકોણ A વત્તા માપકોણ B, હવે જો માપકોણ A વત્તા માપકોણ B આ બંનેનો સરવાળો પાસ પાસેના ખૂણા છે એટલે પૂરક કહેવાય, એટલે સરવાળો કેટલો થાય? 180 થાય. તો માપકોણ A વત્તા માપકોણ B બરાબર 180. હવે માપકોણ A બરાબર શું લખાય? તો આ આખો ખૂણો થાય, એટલે કે Z વત્તા 40 થાય, અથવા 40 વત્તા Z વત્તા માપકોણ B બરાબર 112 અંશ બરાબર કેટલા? 180 અંશ. તો 40 વત્તા Z વત્તા 112 અંશ બરાબર 180 અંશ. 112 માં 40 ઉમેરીએ તો 152. તો Z બરાબર 180 માંથી 152 બાદ કરી દઈએ તો Z બરાબર કેટલા? 28 અંશ. તો આ 28 અંશ મળી ગયું. હવે આપણે X શોધવાનું છે. ઓકે, તો X શોધીએ આપણે. હવે X કેવી રીતે શોધીશું? આ જો અહીંયા યુગ્મ કોણ કહેવાય કે ના કહેવાય? અંતઃ યુગ્મ કોણ. Z જેટલો હોય એટલો શું હોય? X હોય. તો જો અહીંયા કે હવે રેખાખંડ DC સમાંતર રેખાખંડ AB, DC સમાંતર AB, DC અને AB એકબીજાને કેવી છે? સમાંતર છે. અને રેખા AC તેમની છેદિકા છે. રેખા AC જો આ રેખા AC એમની શું છે? છેદિકા છે. માટે Z બરાબર X યુગ્મ કોણ છે, એટલે Z બરાબર શું? X. આ Z અને X યુગ્મ કોણ છે માટે સરખા હોય. માટે Z બરાબર શું લખ્યું? અહીંયા આપણે X લખ્યું. માટે Z ની કિંમત આપણને 28 આગળ મળી ગઈ, માટે X ની કિંમત પણ કેટલી થાય? 28 અંશ થાય. ઓકે, તો આવી જ રીતે આગળ બીજા દાખલા હું તમને જાતે આપીશ, એ ગણવાના છે. ચલો, ત્રીજો દાખલો. શું ચતુષ્કોણ ABCD સબાચર થઈ શકે જો આ ત્રણ શરતો હોય તો? ચતુષ્કોણ ABCD, જો અહીંયા ચતુષ્કોણ હું નાનો એવો ચતુષ્કોણ દોરું એટલે વધારે ખ્યાલ આવે તમને. સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરવાનું છે. ઓકે, ABC અને D. શું ચતુષ્કોણ ABCD સબાચર થઈ શકે જો? પહેલી શરત, ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ. હવે D અને B આ બંનેનો સરવાળો 180 અંશ હોઈ શકે? ના, આ તો બંનેનો સરવાળો, આ બંને સરખા માપના હોય અને એનો સરવાળો 180, એટલે કે પાસ પાસેના ખૂણા છે ને. તો અહીંયા લખ્યું ના, અહીં ખૂણો D અને ખૂણો B પાસ પાસેના ખૂણા નથી, તેથી ચતુષ્કોણ ABCD સબાચર ન થઈ શકે. બીજી શરત છે AB બરાબર DC બરાબર 8 સેન્ટીમીટર. AB બરાબર DC અને આ બંનેના માપ કેટલા છે? 8 સેન્ટીમીટર. AD બરાબર 4 સેન્ટીમીટર. AD બરાબર કેટલા છે? 4 સેન્ટીમીટર. અને BC બરાબર 4.4 સેન્ટીમીટર. BC બરાબર 4.4 સેન્ટીમીટર. હવે જો AB અને DC 8 સેન્ટીમીટર, AB 8, આ પણ 8. હવે આપણે ભણી ગયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. AD બરાબર કેટલા છે? 4, એટલે 4 લખું. BC બરાબર કેટલા છે? તો 4.4. યસ. હવે આ AD અને BC પણ સમાન હોય, પરંતુ અહીંયા 4 છે ને અહીંયા 4.4 છે, એટલે AD અને BC સમાન નથી, બરાબર નથી. તો અહીંયા લખ્યું ના, અહીં AD ઇઝ નોટ ઇક્વલ ટુ BC, એટલે AD અને BC સમાન નથી, તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. જો અહીંયા 4.4 ને અહીંયા પણ 4.4 હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. અહીંયા 4 ને અહીંયા પણ 4 હોય તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે, પરંતુ અહીંયા માપ અલગ અલગ છે એટલે સબાચર થઈ શકે નહીં. ત્રીજું છે ખૂણો A બરાબર 70 અંશ અને ખૂણો C બરાબર 65 અંશ. તો અહીંયા ખૂણો A આ 70 અંશ છે અને C 65 અંશ છે. તો જો
ખૂણો એ અને ખૂણો સી સામસામેના ખૂણા છે, આ તો સરખા હોય. જો આ 70 હોય તો આ પણ 70 હોવું જોઈએ, આ 65 હોય તો આ પણ 65 હોવું જોઈએ, પણ બંનેના માપ કેવા છે? અલગ અલગ છે. માટે લખ્યું અહીંયા ના માપકોણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ માપકોણ સી. એટલે માપકોણ એ અને માપકોણ સી એ સરખા નથી, તેથી ચતુષ્કોણ એબીસીડી સબાચર ન થઈ શકે. ઓકે, ચલો ચોથો દાખલો. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. સામસામેના ખૂણાની એક જોડ કેવી હશે? સરખી હશે. અહીં જો ચતુષ્કોણ મેં એક દોર્યો એબીસીડી. આકૃતિમાં જોઈએ તો આપણે ખૂણો બી અને ખૂણો ડી કેવા છે? સરખા છે. પરંતુ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે નહીં, કેમ કે આ એ અને સી સરખા નહીં હોય. આ બે બાજુ સામસામેની બાજુઓ પણ સરખી નથી, પરંતુ સામસામેના ખૂણા કેવા છે? સરખા છે. એક જ જોડ સરખી છે, એવો આપણે અહીંયા દોરેલો છે. હવે જો આ 4 દાખલા સુધી મેં ગણ્યા મિત્રો. હવે દાખલા નંબર 5 થી 12 સુધીના દાખલા તમારે ચોપડીમાંથી રકમ જોઈને જાતે ગણવાના છે. આગળ જે આપણે આ દાખલા ગણ્યા, આ પ્રમાણેના જે દાખલા ગણ્યા એવા જ દાખલા આગળ આપેલા છે, પરંતુ થોડુંક આપણે મગજ દોડાવવાનું છે, બુદ્ધિ દોડાય અને ગણવાના છે. બધામાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જ આપેલા છે અને એની અંદર આપણે કોઈકના એક્સ વાય ઝેડ કે આપણે એવું કંઈક મૂલ્ય શોધવાનું હશે. ઓકે, એટલે પ્રયત્ન કરજો. ન આવડે તો હું જ્યારે આવું ત્યારે તમારે મને પૂછવાનું છે. ઓકે, થેન્ક યુ.